નગર નગર છે. અને આ પ્રસંગ એટલે શું છે? આજે જાંબુનગર છે. ઓ એવું છે એમ ને? તો કોઈ કોમ બોમ બોલે? હું ખબર પૂછે અરે ભાઈઓ રામ રામ સર રામ રામ. એક કોઈને લેબડો પડાય પાછો રોપવાનો તો કહેજો. હા છગનભાઈ, ઓ છગનભાઈ, હા મગનભાઈ, અલે હવે તો કોઈ કોમ કે દૂધ નથી. એટલે ભાઈ કોણ છો? અરે મેં ઓળખ છીએ. ઓળ છો એમ? હા. કામ માટે આવે છો? કામ માટે આવે છીએ. સારું, અહીંયા ઉભા રહો, હું મારા મહારાજાને પૂછીને આવું. હા પૂછતા હો. તમે કોણ છો પણ? હું રાજાનો પ્રધાન છું. હા પ્રધાનજી પૂછતા હો. મહારાજાને મારા પ્રણામ છે. તમને પણ પ્રણામ છે. મહારાજા મજૂરો આવી ગયા છે. મજૂરો આવી ગયા હોય તો મજૂરોને કહો કે અમારા જાંબુસરની અંદર 200 મીટર લાંબુ અને 100 મીટર પહોળું અને 50 મીટર ઊંડું તળાવ ખોદવાનું છે, બરાબર? અને એમનું મહેનતાણું પણ નક્કી કરતા હો. જેવી મહારાજાની આજ્ઞા. મારે તો મન તો પૂછવા. અલે વડો, હા બોલો એક પ્રધાનજી. બાજુ આવી જાઓ ખૂણામાં. આ બાજુ આવો. આ તમારી સાથે જ બધા? હા આ તો મારી ઘરવાળી. ના ભાઈ. એમ નહીં ઘરવાળી. ઓહો. ના પ્રસંગ આપણે હું પૂછપૂછ કરે છે વારંવાર હે? આપણે હું પૂછપૂછ કરે છે વારંવાર એ કોમ આવી છે. કેટલા ભાવ એ તો ખબર નહીં પણ પૂછતો ને હું કોમ હું છે એ તો ખબર જ નહીં. ખબર નહીં પડતી આ તો નવું લગન કરી અરે ભાઈ, ખાવું પડે. આ તમારી ગોજગોટ છોડો ને, મારી વાત એટલે સાંભળો. પ્રધાનજી અમે એવું નથી. અમે નવું લગન કર્યું. લગન કરી 9 દિન થયા. ઓહો. એટલે હું માર ખાવો પડે. એવું તો છે? પાછળથી આપણે કોમ કરીએ તો ચાલે. લાગો જ છો તમે બૈરા નાથનો માર ખાતા આવ્યો. એવું નહીં. તો આ બાજુ આવી જાઓ, આ બાજુ આવો. હા જો આપણા નગરની અંદર કામ છે. હા બોલો છગન તાળો. બોલો. છગનભાઈ ને મગનભાઈ. હા. તો છગનભાઈ ને મગનભાઈ સાંભળો વાત હા મારી. બોલો ને. આ નગરની અંદર એવું તળાવ પડવાનું છે. હા 200 મીટર પાડું 200 મીટર પહોળું, અને 900 મીટર ઊંડું. 900 મીટર ઊંડું. બનશે કે નહીં? ઓ આ પકા શું કોમ આવી હતું? તમારી મજૂરી પણ બોલજો હો. છગનભાઈ મગનભાઈ તમને કોઈ ખબર પડે? ના મને નહીં ખબર પડી. ઉભરા માર ક્યાંથી પૂછજો. જો અરે ઓ ક્યાંથી? અરે હો પ્રસાદ. હા? અરે સાહેબ સ્પીકર ફાટી ગયું છે. તે ઉજળવાનું એવું છે? હા આપણે કોમ આવી છે. કેટલા ભાવ એ તો કોઈ ખબર નહીં પડે. તમે એમ કહો તો કોક નક્કી કરીએ. હું ચક રાખી છે કોઈ તક તો રાખી પણ હવે તમારે કેવું છે? તમે સિવિલ ગ્રાફ કરે એટલે આ તારા ઘરમાં તો ખાવાનું નહીં ને હું પાછું મને પૂછપૂછ કરે છે કેટલામાં રાખવાનું હાલ બાપા આમ તો આબુ ના કરાય તો ઘરની વાત ઘરમાં કરાય. બે તલિયા જમે રાખી દો હા અરે પ્રધાનજી બોલો. મારા ઘરવાળીને એવું કહેતા છે કે 42 જતા છે. 42 જતા. હા. હા, હું મારા મહારાજાને પૂછી લઉં તમારું મેન કાઢું. હા, તો પણ આ પૂછો. બાજુ લાવી દો, આ બાજુ લાવો. એટલે અમારી બાજુ. પબ્લિકને દેખાય. જગનભાઈ મગનભાઈ મારા ઘરવાળી તમે કશું બોલતા જ નથી. મહારાજાને મારા પ્રણામ છે. પ્રણામ છે. મહારાજા મહેનતાણું પણ એમને પૂછ્યું છે. 1.25 લાખ રૂપિયા કહે છે. તો પ્રધાનજી, જી સરકાર. મજૂરોને કહો કે 1.25 લાખને બદલે અમારા મહારાજા તમને 1,51,000 રૂપિયા મહેનતાણું ચૂકવે છે. પણ આખા વિશ્વની અંદર મારા સિવાય કોઈ બીજો રાજા આવું તળાવ ના ખોદાવી શકે એવું તળાવ ખોદવાનું છે. જેવી મહારાજા તમારી આજ્ઞા. આહાહા. પણ તો લીલા લેટ થઈ જાય એવું લાગે. મગનભાઈ, બોલો પ્રધાનજી. તમારું મહેનતાણું નક્કી થઈ ગયું. હા કેટલું? તમે કેટલા કીધા? 42. 42 કશું નહીં. 20,500 આપી દઈશું તમને. એટલે ગોગરી બોલો એટલે આ તો 20,000 કે છે. એ કરવું પડે હવે હું કરીએ કે વાતે હાસી. હા પ્રધાનજી થઈ જાય. નવા લગન કરાય કુટાવું પડશે. એ તો હવે એ તો મારે પણ બધું હાલ થાય પણ તળાવ એવું ગળવાનું કે વિશ્વની અંદર કોઈ જગ્યાએ ના હોય. અમારા જંબુવન રાજા સિવાય બીજું કોઈ નહીં કરે છે એવું તળાવ બનાવવાનું છે. ચોક્કસ. ચાલુ પડી જાવ કામે. હા થઈ જાય. તમે જો. જેસીબી બીસીબી લગાવી દો. હા તમે જો અંદર આવો. એ સીબીસી ના ખેલી અંદર એટલે ગોગરી ઓમા ભાભી તમે આમ જો. ચગનભાઈ એટલે બોલો મગનભાઈ તારા વાઈફનું નામ શું છે? તમારે પૂછીને હું કહું. તમારે મારા ઘરવાળીનું નામ પૂછીને તમારે શું કહું? પૂછવું ના પડે. મારે ક્યાંથી લાખોમાં એક. તમારું શું છે? મારે કરોડોમાં એક. ઓહો એવું છે. આ છગનભાઈ બરાબર ને તમારી વચ્ચે પ્રેમ છે એવું? અમારા હા મુક્કા કાઢી નાખે એવો. ઓહો એવો જો પ્રેમ તમારે? એવો છે. તમારે કેવો છે? રાતે એવું મામા મળે તો વેલણે માર પડી છે? ના એવું નથી ને. સામસે પડે. હા હું છગનભાઈ
મેં તમને હું વાત કરું તમારો પ્રેમ કેવો અમાર વચ્ચે પ્રેમ એવું ને અમે એક થાળીમાં ખાઈએ ઓહ હા હું વાત કરો હા એવું મારો પ્રેમ હતું હા એટલે અમાર ગીત ગાતા તો પ્રેમ ગોરીતા એમ ગીતા ગાતા સાવા એવું હવ હા એક થાળીમાં ખાવાનું અને વાસણ તેમ લખતું. હા હા કેવો કે છે સરભાઈ કોણ હા મગનભાઈ હા સરપંચ તો આવવાનું અરે મગનભાઈ આ તો કેવું છે કે નવું લગન છે એટલે હા જવું પડે પછી ભેગા ભેગા અમારે ચાલે આપણે મોંઘવારી 2 લાખ પડી એટલે ઓહ હારું છગનભાઈ હા આપણે કોમ તરફ જઈએ ચલો કોમ તરફ તારે કોમ તરફ હા લખું કર્યો આપણે ભણવાનું નથી કોમ કરવાનું હા આ તો ભાભી બોલતા જ નથી તો શરમ ના લાડો એવું છે આવી જા રવિના બેન ઓમાવો પગલો પકડ ઓ દૂર હાથ કર દે હાથ કર દે ઓડા ઓડા હારે હેદડા ઓડા ઓડા રે હેદડા ઓડા ઓડા પોડે પાતા હાડદા ઓડા ઓડા રે એટલે હું કહેતો થોડી થોડી ભૂખ લાગી તાર બાપે કે હું બનાવી દીધું કાલે બે હું થોડી વાર પૂછન ભાભી હું બનાવી દીધું કાલે ભાભી હું બનાવી દઉં કાલે એટલે હું કહ્યું તમને કાલે તો કોબીનો દડો લાયા હતા તે પણ ખોલીને થાકી જ પણ કશું મળી નહીં પછી એટલે કુકરી તને ફૂરવા કીધું તને તો કાપવાનું કીધું પણ તમે તો કીધું કોબી જે નેકરે બનાવી દે છે તમે તો જગનભાઈ મારે આવું જ છે જગનભાઈ એવું છે હવ તમાર ભાભી શું બનાવ્યું લાડો બનાવ્યા હે મારે જીસ પેન્ટ વાળાને પણવું તું આ ધોતિયા વાળા એ સગટા કર્યા છે ચમ ધોતિયા વાળો તને ગમતો નથી મારે ગીત પેટર્ન શરમ નહીં એની શરમ આપણે ત્યાં કેટલું બધું છે શરમ દરબાર તિજોરી સોફા સેટ હું આપણે તૈયાર થવાનું કાચ બધું છે હાલ કુકરી ઉભા થા તાર કોમ કરતો થોપા અચ્છા ભાઈ મગન બાપડે પાણી આવી ગયું પ્રધાનજીને બોલાવો પ્રધાનજી ચાલ પ્રધાનજી સરકાર નગરની અંદર તપાસ કરો તળાવ ખોદાયું કે કેમ જેવી મહારાજાની આજ્ઞા
એ બેહો ઘેરું બોલો પ્રધાનજી. તળાવ ભરાઈ ગયું હા હા પ્રધાનજી, તળાવ ગોળાઈ ગયું. તમે કીધું હતું યાર, વિશ્વમાં જ કોઈ તળાવ ન હોય, તળાવ નથી, એવું જ ગોળ્યું છે અને પાણી બી આવી ગયું છે. લાવ મારા મહારાજને પાણી ચખાડી દો હા, ચખાડી દો. અરે પ્રધાનજી, મેં નંદન તું હાલો. મહેનતાણું લેવું તો સાઈડ માં આવી જાઓ એ આમ કખા આમ હાર મહારાજા તળાવ ખોદાઈ ગયું છે તળાવ ખોદાઈ ગયું, પાણી આવી ગયું છે. પાણી આવી ગયું છે તળાવ કેવું ખોદાય છે? તળાવ બહુ સરસ ખોદ્યું છે વિશ્વની અંદર કોઈ જગ્યાએ નહીં તળાવ એવું તળાવ બનાવ્યું છે તો પ્રધાનજી, જી સરકાર ખજાનામાંથી 1,51,000 રૂપિયા લઈ જાઓ અને મજૂરોને તેમનો મહેનતાણું ચૂકી દો અને માન સન્માન સાથે તેમને વિદાય કરો. જેવી મહારાજાની આજ્ઞા ખજાનો તો બધો ઉમાર જ ભરવાનો એટલે મજૂરો હા પ્રધાનજી, બોલો. તમારું મહેનતાણું હું તમને ચૂકવી દઉં હા એક એક વારા ફરતી આવજો કારણ કે 20,000 મહેનતાણું કર્યું છે હા. 5,000 આપવાના અરે ગુગરી, આથી એક બાજુ બોલાવું છું ને. ચાલ, બંધ થઈ ગયું. હા ગુગરી, એક બાજુ બોલાવું. હેલો. તમારે મહેનતાણું લેવાનું હા, છે? મારે જોઈએ મહેનતાણું. મહેનતાણું જોઈએ છે હા. કેટલું મહેનતાણું જોઈએ છે 20,000. પ્રધાનજી, ના મારો. તમારે જોઈએ છે હા, મહેનતાણું મારે જોઈએ. હા હા. અરે પ્રધાનજી, તમે અમારી જોડે કપટ કર્યું છે માટે અમે ઓળો તમને શ્રાપ આપીએ છીએ. આ પાણી, આ સરોવરનું પાણી ખારું થઈ જશે અને કાળું પડી જશે. શરાબ તો અમને થોડા નડતા હોય અમારે તો ગીજા ગરમ થવા જોઈએ લાવ હું મારા મહારાજાને પાણી ચખાડી મહારાજાનો જય હો પાણી આવી ગયું મહારાજા પ્રધાનજી, જી સરકાર તળાવ તો બહુ સુંદર અને સરસ ખોદ્યું છે, પણ આ તળાવનું પાણી તો ખારું છે. આહા એ તો મહારાજા મને શું ખબર પાણી ખારું છે પ્રધાનજી, જી સરકાર તમે તો કાલે કહેતા હતા કે આ તળાવનું પાણી બહુ મીઠું છે. તમે ચાખ્યું એ વખતે પાણી મીઠું હતું અને આજે આ મેં ચાખ્યું એ વખતે પાણી ખારું છે. તો નક્કી તમે કોઈ કપટ કર્યું લાગે છે. મહારાજા મેં કઈ કપટ કર્યું નથી પ્રધાનજી, સાચું બોલવું પડશે.